અંકલેશ્વર તાલુકાની 6 પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે, જેમાં 2 પંચાયતને સિલ્વર અને 4 પંચાયતને બ્રોન્ઝ અને ગાંધીજીની પ્રતિમા એનાયત કરી સન્માનિત કરાયા હતા। 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ભરૂચની રૂંગટા હાઈસ્કૂલના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલ સમારોહમાં 6 પંચાયતોના સરપંચો અને નિક્ષય મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું। ભરૂચની રૂંગટા હાઈસ્કૂલના કોમ્યુનિટી હોલ ખાતે એનટી પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે RCHO ડોક્ટર હસમુખભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર JS ડુલેરા અને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર YM માસ્ટરની અધ્યક્ષતા હેઠળ ટીબી મુક્ત પંચાયતના સરપંચો તથા નિક્ષય મિત્રોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ભરૂચ જિલ્લાની કુલ 55 ટીબી મુક્ત પંચાયત પૈકી 38ને બોન્ઝ અને 17ને સિલ્વર ગાંધીજીની પ્રતિમા તેમજ સર્ટિફિકેટ આપી સરપંચશ્રીઓને સન્માનિત કરાયા હતા। જિલ્લાની 55 ટીબી મુક્ત પંચાયત પૈકી અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા, સરથાણા, પિલુદ્રા, બોરભાઠા, બેટ, ભરણ અને કાનવા પંચાયતને ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી હતી, જેમાં અંકલેશ્વરના ઉટિયાદરા અને સરથાણા પંચાયતને સિલ્વર તેમજ પિલુદ્રા, બોરભાઠા, બેટ, ભરણ અને કાનવા પંચાયતને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બ્રોન્ઝ ગાંધીજીની પ્રતિમા અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર। વિશ્વ ટીબી દિવસ 24 માર્ચ 2025 અંતર્ગત આરોગ્ય વિભાગ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા અંકલેશ્વર તાલુકાના 6 ગામોને ટીબી ફ્રી પંચાયત તરીકે જાહેર કરીને ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે, જેમાં 2 ગામ પંચાયત ઉટિયાદરા અને સરથાણને સિલ્વર ટ્રોફી અને બાકીના 4 ગામ જેમાં સરથાણ, પિલુદ્રા, બોરબાટા, ભરણ જેવા ગામોને બ્રોન્ઝ ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે। મારું નામ પ્રફુલભાઈ પટેલ છે। હું બોરભાઠા બેટ અંકલેશ્વર તાલુકાના માજી સરપંચ છું। 24/3ના દિવસે ભરૂચ મુકામે ટીબી મુક્ત અભિયાન દિવસ રાખવામાં આવ્યો હતો। અમારા ગામમાં પણ 3-4 કેસો હતા કે ટીબી મુક્ત થઈ ગયા છે ને અમને બોલાવીને ભરૂચ મુકામે એવોર્ડ આપવામાં આવેલ છે। એમાં એવોર્ડમાં ગાંધીજીની પ્રતિમા છે અને એક શરતી આપવામાં આવેલું છે ને અમારા ગામમાં હવે એક પણ કેસ ટીબીનો રહ્યો નથી ને ટીબી મુક્ત ગામ થઈ ગયું છે।